નિફ્ટી 50 એનાલિસિસ એજ્યુકેશન માટે વિડીયો છે અને આ માર્કેટની અંદર હવે કઈ રીતે આખું સ્ટ્રક્ચર ચાલે, કેવી પ્લાનિંગ હોય, કઈ રીતે આપણે પ્લાનિંગ કરશું તે આમાં આપણે સમજશું. આપણા માટે આખો આ ચાર્ટ પૂરેપૂરો દેખાય છે આપને. તો આ ચાર્ટને નજરિયો આપણે લગાવી છે તો કઈ રીતે માર્કેટ પ્રિડિક્ટ કરી શકીએ આપણે. તો જ્યારે મેં અહીંયા એક સપોર્ટ કાઢેલા છે માર્કેટની અંદર નિફ્ટી 50ના ચાર્ટ ઉપર, તો આપણે આ સપોર્ટ 21,700 અને 20,300 આપણા માટે બે સપોર્ટ છે. પણ કઈ રીતે તેની ઉપર કામ કરવું આપણે તે જરાક સમજવાનું અને વિચાર કરવાની વસ્તુ છે આખી. અને આ માર્કેટમાં આપણે સાચાઈ પડી ખોટાઈ પડી, કેમ કે માર્કેટ છે એટલા માટે, પણ આપણું જે એનાલિસિસ છે, જે અનુભવ છે તે આપણે માર્કેટની અંદર આપણે ફિટિંગ કરી છે, આપણે બેસાડી છે કે આપણે કઈ રીતે માર્કેટ ચાલવું જોઈએ આખું. તો આપણા માટે હર કોઈ વ્યક્તિ અહીંયા એન્ડિંગ ડાયલોંગ પેટર્નની વાતચીત કરતા હતા, પણ આ એન્ડિંગ ડાયલોંગ પેટર્ન નથી. કેમ કે એન્ડિંગ ડાયલોંગ પેટર્ન હોય તો આ ઝડપથી નીચે માર્કેટ આ રીતે આખું પડી જાય. આ માર્કેટ અહીંયા ઝડપથી નીચે સ્પીડમાં આવે માર્કેટ, તો સ્પીડમાં તો કંઈ આવ્યું નથી, તો કઈ રીતે આપણે માનવું એન્ડિંગ ડાયલોગ પેટર્ન? એટલા માટે કેમ કે કોઈ પણ એક સિસ્ટમની લેગ તૂટે નીચેની તરફ તો જ આપણે નક્કી કરી શકીએ કે આ વેવ આ બનાવે છે, નકર નહીં. તો આપણે જે આ સ્ટ્રક્ચર છે આખું, તો આની ઉપર 21,700 એની ઉપર માર્કેટ જ્યાં લગીન ઉપર ચાલે છે ત્યાં લગીન આપણે બુલિશ સાઈડ જ આપણે બાઇંગ જ કરવાનું છે કોઈ પણ શેર, કોઈ પણ સ્ટોકની અંદર. કેમ કે હું ઇન્ટ્રાડે તો કરતો નથી, પણ નિફ્ટીને જોઈને આપણે એક એનાલિસિસ કરી શકીએ કે બધા સ્ટોકનું પરફોર્મન્સ કેવું હશે એટલા માટે. અને જે વ્યક્તિ નિફ્ટીમાં કામ કરે છે તે પણ એનો મારા અનુભવથી જરાક વિચારીને પ્લાનિંગ કરી શકે છે. તો જે આ લેગ નીચેની તરફ આવશે તે પણ એક કરેક્શન જ હશે અને ફરીથી પાછું અહીંથી આ રીતે માર્કેટ ચાલવા માંડે. અને આ રીતે ન ચાલે તો એમ સમજવાનું કે 21,700 એ તૂટે ત્યારબાદ જ સેલિંગ બાજુ વિચારવાનું છે, ત્યાં લગીન નહીં માર્કેટની અંદર. અને એના જે વેવ પડશે તે પણ હું તમને સમજાવી દઉં. આ માર્કેટ એક ટ્રેન્ડ લાઇન દ્વારા આપણે સમજવાની કોશિશ કરીશી. આપણે બ્લેક કરી દઈએ. તો આ એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરે, તો આ ટ્રેન્ડ લાઇન અહીંયા બહુ સેટી છે. તો આને આપણે નજીક કરવી હોય તો અહીંથી બીજી ટ્રેન્ડ લાઇન આપણે ડ્રો એક કરવી પડે, જેમ કે આ રીતે. આ એક એજ્યુકેશન માટે વિડીયો છે, પણ તમને ઘણું બધું શીખવા મળશે કે કઈ કઈ રીતે આખી પ્લાનિંગ વિચારધારણા માર્કેટની હોય છે, આપણે કઈ રીતે આખું કામ કરી શકીએ માર્કેટની અંદર. તો આપણે જોઈ શકીએ છીએ આ રીતે ટ્રેન્ડ લાઇન લગાવી છે અને આની ઉપર વેવ એનાલિસિસ કઈ રીતે કરાય. આ ટ્રેન્ડ લાઇનની ઉપર જ્યાં લગીન ચાલે, અહીંયા ગમે કરેક્શન આવે અહીંયા કરેક્શન ગમે આવે તો આ રીતે જ આખું ચાલે માર્કેટ. આને ટચ કરીને જ ઉપર જાય ટ્રેન્ડ લાઇનને, ફરીથી અહીંયા આવશે તો આ રીતે ચાલશે, આ રીતે જ. કેમ કે ટ્રેન્ડ લાઇન એક એવો સપોર્ટ બનાવે કે જેને ઝટ દઈને તૂટવાની કોશિશ ના કરે એટલા માટે. અને અહીંયા એક લેગ ઉપરની તરફ ચાલીને પછી ફરી પાછું નીચે આવી જાય તો
તો આ રીતે તોડી નાખે. તો આ તૂટી જાય તો ફરીથી આપણા માટે અહીંયા લેગ સપોર્ટ છે કયો 21,700. અહીંથી સપોર્ટ લાઈન ઉપર જવાની કોશિશ કરે તો આ ટ્રેન્ડ લાઈનને ટચ કરે કા અહીંયા લગીન કા 21,500. તો ત્યાં લગીન ઉપર જવાના બાઉન્સ એક આવે, પછી અહીંથી પાછું નીચે આવે છે કે નથી આવતું તે અહીંયા કોઈ પણ કેન્ડલ પેટર્ન સ્ટિક બને એવો એક સિગ્નલ આપે આપને કે ત્યાંથી સિગ્નલ આપે તો જ અહીંયા નીચેની તરફ ડાઉન સાઈડ આવશે, નકર આપણે ઉપરની તરફ જે અહીંથી જાય અહીંથી ફરીથી નીચે આવીને આ રીતે આખું માર્કેટ ઉપર વયું જાય. તો આપણા માટે અહીં હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ એક ક્રિએટ કરી દઈએ, એ રીતનું પણ માર્કેટ બની શકે. તો આ રીતે વેવ એનાલિસિસ આખું કામ કરે છે માર્કેટની અંદર. અને અહીંથી આ લેગ તૂટી ગયો ઉપર આ રીતે ચાલે માર્કેટ સીધું ડાઉન અહીંયા આ ટ્રેન્ડ લાઈને ટચ કરશે. આ વેવ દ્વારા એનાલિસિસ એક પ્લાનિંગ છે કે કઈ રીતે માર્કેટ ચાલી શકે આખું. તો આ રીતે આપણે એક પ્લાનિંગ હોય છે. આ પ્લાનિંગ દ્વારા આપણે અલગ અલગ શેરમાં કઈ રીતે કામ કરવું તે આપણે સમજ પડે છે માર્કેટની અંદર. અને આપણે હવે નિફ્ટી 50ના ચાર્ટ ઉપર આપણે તો જોઈ લીધું કે આ ટ્રેન્ડ લાઈન જ્યાં લગીન ન તૂટે ત્યાં લગીન બાઇંગ સાઈડ જ જોવાનું છે આપણે, ડાઉન સાઈડ નહીં, કેમ કે બુલ માર્કેટ છે ને એટલા માટે. હવે આપણે બીજા શેર ઉપર આપણે નજર મારી. આ તમે જોઈ શકો છો આ શેર વેલ ક્રોપ છે શેરનું નામ, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વેલ ક્રોપ નામ છે તેનું, જોઈ શકીએ. ચાર્ટ દેખાય છે, પ્લાનિંગ સમજાય છે. આપણા માટે આ એક રેઝિસ્ટન્સ પૂરેપૂરું હતું, પણ આને બ્રેક કરે છે. તો આને બ્રેક કરે ને તો કેટલા ગુના થાય ને પૈસા એ તમે અંદાજો ન લગાવી શકો. ગુનાની વાત કરું છું પૈસા. કેમ? તમને એક એજ્યુકેશન માટે સમજાવું છું, હિન્ટ આપું છું કે આ માર્કેટ અહીંથી ઉપરની તરફ ચાલવાનું કરે તો આનો ભાવ 1200 રૂપિયા પણ વયો જાય. કેટલો? 1200 રૂપિયા. પણ આપણે એમ કે અહીંથી આમ સીધી લીટીમાં વયો જાય? નહીં, એવી રીતના કોઈ દિવસ ન જાય. તો એ વેવ એનાલિસિસ દ્વારા આપણને ખબર પડે છે કે આપણે આને આખો 1, 2, આ 3rd અને અહીંયા એક 4 અને આ 5th, આ રીતે કરીને માર્કેટ આખું ચાલે. સમજાણું કઈ રીતે ચાલે? તો આપણે અહીંયા જે રેન્જ ચાલેલી હોય ને માર્કેટની અંદર એમાં નીકળી ન જવાનું હોય, બારું નહીં નીકળી જવાનું. કેમ કે આપણે એ સહન તો કરવું જ પડે. એ સહન કરી તો જ આગળ આપણે આ મોટો મૂવ લઈ શકીએ. પણ જે વ્યક્તિને ખબર નથી રહેતી એની વાત કરું છું કે આમાં નીકળી નહીં જવાનું. બાકી જે વ્યક્તિને પરફેક્શન ખબર હોય તો એને ખબર જ હોય કે આનો જે સમય છે ને એ કેટલો સમય લઈ શકે. કેમ કે માર્કેટની અંદર સમય પણ બહુ મહત્ત્વની વસ્તુ છે, કેવા સમયે બાઇંગ કરવું. કેમ કે આપણે પ્લાનિંગ એવી હોય હંમેશા કે માર્કેટ અહીંથી ચાલી ગયું પછી આપણે આ જગ્યાએ બાઇંગ કરવાની કોશિશ કરી. કઈ જગ્યાએ? તો અહીંથી માર્કેટ નીચે આવે તો આપણા પૈસા માઇનસ થાય, અને પછી પૈસા માઇનસ થાય તો આપણે બહાર નીકળી જાય અને અહીંથી ફરીથી માર્કેટ ઉપર વહી જાય. તો અને આપણે અહીંયા બહાર નીકળીને આખી રેલી
આપણા હાથમાંથી નીકળી જાય. તો આ રીતે આખું કામકાજ છે. તો મેં તમને એક સ્ટોક પણ બતાવી દીધો વેલક્રો, કે તમે તમારી રીતે પ્લાનિંગ કરીને ડિસિઝન તમે લઈ શકશો.